મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં, આજના મસ્ત બ્લોગમાં. તો જો સવારમાં ભાઈનો લંચ ભર્યો અને લંચમાં એમાં એવું છે કે ડબ્બાનું ઢાંકણ તૂટી ગયેલું છે, એમાંથી છે ને તેલ ઢોળે છે. કાલે લંચ ભરી દીધો હતો ને તો બેગમાં ખબર ને તેલ ઢોળાનું હશે તો બેગ બુક બધી તેલવાળી થઈ ગઈ અને બેગ એ ધોવું પડ્યું તેવું હતું. તો અત્યારે બે માં દીકરો ફેવિકિક ગોતે છે. ડબ્બાનું ઢાંકણ તૂટી ગયું તો એક ટુકડો તૂટેલો પડ્યો હતો અને ઈ બે ગોતે જો ગોતે છે બે માં દીકરો. જય શ્રી કૃષ્ણ કોમલ. કાના જય શ્રી કૃષ્ણ. કાના જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કર. જાવા ટાઈમે જ બધું એને થાય. કઈ નો કહેતો તો કાના તૈયાર થઈ જાય. હવે ટાઈમ થયો ને તો કે અમારે ટોયલેટ કરવા જવું. બે માં દીકરો કઈ ના એક ઢાંકણું બાંધે છે, ફેવિકિક ગોતે હે ને ટોલું ગોતે હે. બીજો ડબ્બો લઈ આવ્યા હે બા. ઓરંજી જય સ્વામિનારાયણ. બીજો ડબ્બો લઈ આવ્યા બા. આ જતો ને પેલા, આજ તો વાપરતો. હાલે કોમલ આ ભર દેવાય નો હાલે. પ્લાસ્ટિક છે સરસ છે. પ્લાસ્ટિક અમે નાના તો પ્લાસ્ટિક એમ નહીં આવડા પ્લાસ્ટિકમાં જ મોટા કર્યા અમને. રૂપિયાનું વ્યાજ વાલું હોય, રૂપિયા નો વાલા હોય. રૂપિયા કઈ હાથમાં થઈ જાય, વ્યાજ તો વ્યાજ વાળો કરે દબાવે. વ્યાજ વાળો ઘરેથી જાય નહીં. હા અમને જબલામાં ભરીને દેતા તોય અમે કઈ બોલ્યા નહીં, આવડા મોટા થઈ ગયા હે કોમલ. મમ્મી ચટણી પેલા ન ખાય, ચટણી છેલ્લે ન ખાય. આ બધું ઢોરે નહીં નીચે. ચટણી સારું થઈને ડબ્બો બદલાવ્યો બોલ. આ રહ્યું કોમલ ઉપર બંધ કરવાના છે, જોઈ જેવો. હા બસ કોમલ હવે સાફ જ છે. હાલે નોત ખબર તને પડ્યો હોય પણ યાદ ન હોય. એમાં આવા લડ્ડુ ભર દે. હા કાના ફ્રીજ ઉપર કાના ને લડ્ડુ બહુ ભાવે. કાલે મામાને ઘરે કીએ, કાલે મામા આરતીમાં ગયો ને શું વાયું ગયું. હા તો સારું આવું હે. જો બાબાને ડબ્બો ભરવાનો રહ્યા ને એને ઉકાળો મૂક્યો છે, દવા પીવાની રોજ ઉકાળો પીવાનો તો બરી થોડો કર્યો. સવારમાં આવું થાય, આવું થાય. બધું સાફ કરશે હવે. એટલે ચા વયો છે ને ઉકાળો વયો ભરી મૂક્યું. ગરમ છે મમ્મી, આવું છે. કાલે મામાને ઘરે વિનીન ઘરે કાલે આરતીમાં ગયા ને એની મમ્મીને કે મામી હું કાલે છે ને કે લડ્ડુ લઈ આવીશ. મારી મમ્માએ બહુ મસ્ત લડ્ડુ બનાવ્યા છે. તો કે હેના લડ્ડુ બનાવ્યો? તો કે બીટના. તો કે તારી મમ્માને આવડે? તો કે હા મારી મમ્માએ મસ્ત બનાવ્યા છે, કાલે હું પ્રસાદીમાં લઈ આવીશ. મામી કે સારું તો હાલ બધાને તું પ્રસાદી આપજે. ત્યાં કહી આવ્યો મારી મમ્માએ બનાવ્યો એપાર્ટમેન્ટમાં બધાને કહી દઈએ મારી મમ્માએ બનાવ્યા છે મસ્ત. મારી મમ્માએ બેગ ભરાઈ રહી કાલે બોટલ લઈ આવ્યા તો કે મારે જ બોટલ લઈને જવું છે. એટલે વીજ બોટલ ભરી છે જાતે ભરી બોટલ. ભાઈ છે ને બે બુક ભૂલી ગયા હતા, હું આપવા આવી હતી. ચડ્યા છે અંદર, ગયા તો છે. એ પાછળ બેઠો. જો બેગ ઉપડે નહીં.
તને પીઝા નો ભાવે? હે મિસ્ટર, પીઝા નો ભાવે? કેમ નો ભાવે? નો ભાવે તો વડાપાવ ભાવે? હે તો તને નાની તને બનાવી દે વડાપાવ. મિસ્ટર મેગી ભાવે? મેગી ભાવે? હે તેદી તો થારી લઈને બેઠી હતી. નો ભાવે? હાલો મેં મેગી બનાવવાના તાર ખાવી છે? જો જો મેગી ખાવી તારે? હે મેગી ખાય છે? જો મોઢું ભડાકા આંટી કે તો આંટી કે તો આની કે તો આંટીને ખાઈ બે નથી બોલ. આની કે તો નાની નહીં પિયા કે તો પિયા કે તો પિયા યા નહીં પિયા યા નહીં પિયા ફુવા કે તો ફુવા 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 કેવી રાશિ છે ને. તો તને પીઝા કેમ નો ભાવે? નો ભાવે કોને કોને હે મિસ્ટર તને પિઝા કેમ નો ભાવે? વડાપાવ ભાવે તને? શું નથી ભાવતું? બધુંય વયું જાય બધુંય કાયબરી તેમાં હારી હવાની એમને ચડ્ડી ટી શર્ટ પહેરીને આટા મારતી હતી. મેં અત્યારે એમ કીધું ને મીશુ કપડાં તો બદલાય તો કે મમ્મા આવે તો બદલાઈ દે. મમ્મા બદલાઈ દે કપડાં હે બાકી હુકાતા નથી ને એટલે બહુ કપડાં ન બદલાવે. હા એમ નામ રેવાય કપડાં બદલાવ્યા વગરનું? હે મિસ્ટી એ લોકોને સિલ્વરમાં મોગલી બધી છે વાત અમે છે. મોગલી અમારા બધા એપાર્ટમેન્ટ વાળા મોગલી છે ચડી હા બધે પહેરીને મોગલી પહેરીને મોગલીના અવતારમાં બધે પેદા થયા છે. હે મિસ્ટુ સ્ટડીઓમાં વિડીયો ઉતારવા મળશે. મિસ્ટુ આટા માસી બધી જોઈએ હવાની આટા મારે જો કઈ નહીં બે મા દીકરી ખાતી હતી ને જો માખી કરી નાખી જો કઈ નહીં આટા મારતી હતી ત્યાં જ હતી કઈ નહીં દયામાસી તાર ઘરમાં લઈ જા તાર ઘરમાં લઈ જા પકડીને બધાને જા 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 આ બધીને પકડીને તાર ઘરમાં લઈ જા. પકડજે પકડ ગંધિયા હાથમાં પકડ નો પકડાય કે મિસ્ટી પકડ. એ વિચારે હે કેવી રીતે પકડવું એમ. એ નો પકડાય શીખાઈ દે. રંજી આવી થઈ ગયું. એને ફોન વાગે હે ને નથી ખબર. એ રંજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં ગયા તા પૈસા બાયસા ચડાવીને? ઝાડા થઈ ગયા. અરે બે સાસુ અને ખબર નહીં આજે ઝાડા ટુ સવાર ના સરભાઈ આલે બોલ. ઝાડા થઈ ગયા છે. કોમલબેન સવાર આવડું મોટું કરીને બેઠા હતા આજે સવાર ની ગબી જેવડું મોટું થઈ ગયું એનું. આજે મજા કાલની કહેતી હતી કે મજા નથી એટલે કે છે અત્યારે કે દવા પર સવાર દવા આપી ને ક્યાં ગઈ? હાલે ફેરું. લાવ ચાવી અહીંયા. પ્રસાદી લઈ. લાવ, લાવ, જલ્દી. ઉતાવળ જો. ભાગી ભાગી. ભાગ જલ્દી. પ્રસાદી આવી અમારે રોજ મંદિરે જાય એમાં રોજ પ્રસાદી આવે. હજી એમાં દેવભાઈ આવ્યા નથી ને એટલી વાર છે. ટાઈમ થઈ ગયો હવે લેવા જઈશે એટલે આવીને દેકારો ને બાપો મારી કરશે. છોકરાને શીખડાવવાનું જો એની મમ્મીઓ શીખે છે. ચાલો તો બાબા ભાઈ આવે ને પછી મળીએ આપણે. જો બે સાસુ વહુને છે ને આજે ઝાડા થઈ ગયા છે સવારથી. વારા ફરતી કાળા પીધે રાખે, મોઢું બગાડે રાખે. તો થયું હોય તો પીવું તો પડે ને. આવડા ગબી જેવડા મોઢા થઈ ગયા બેયના. અમારા બાજુવાળા કે અમને ન દેતા. મેં મમ્મી દિયા બાજુમાં જઈને જાણું આવ્યો અમર સાહેબ. આજે સવારે ગયો તો સવારે આવ્યું બપોરે આવ્યું તો મેં કીધું કાના મને તું એમાં આજે હું સૂઈ ગઈ હતી બપોરે તો મેં તો કાના તું જાણતે મને ઉઠાડજે. તો મેં કીધું કાના ગયો ત્યારે મેં તમારે ઉઠાડી કેમ નહીં કોમલ જાતી હતી
જાનું તું હુતી હતી ને એટલે મેં તને ન ઉઠાડી હતી. મેં તો એટલે તો ઉઠાડવાનું કીધું હતું. આવ્યું. મિસ્ટુ આવી હતી કાના લેવા હે ઈહું કેમ શું કે કેવી તબિયત હવે તમારી? સારું છે. આવડા મોટા થઈ ગયા હવે હાહુ આવના બેયના. કોમલ સવારની કોમલ તો હુતી છે. કાના અહીંયા એક વાત કહો દેવું જો કાના બા ને મમ્મા ને બેયને ઝાડા થઈ ગયા છે. એમાં છી ન હોય અત્યારે વાતાવરણ એવું છે ને એટલે કાના અત્યારે વાતાવરણ એવું છે વરસાદ પડે ગરમી થાય એટલે છે ને અત્યારે બહુ માંદા પડે. આ ટાઈમ જ છે કે લોકો છે ને એટલા બધા માંદા પડે. કેમ બેહી ગઈ? કાજલ વાળી દુકાન આવી તો મને કે મમ્મા અમે હાલવે ઘરે છે. અમારા એપાર્ટમેન્ટના છોકરાઓને મમ્મમ બહુ દેખાય. આ તો છે ને માંદા પડવાનું એવું કે છે ને અત્યારે વરસાદ એટલો આવે બફારો થાય અને ઋતુ બદલાય ને બે ઋતુ ભેગી થાય એટલે બધે માંદા પડે જ. અત્યારે ક્યાંક નેઠા છે ગમે ત્યારે વરસાદ આવે ગમે ત્યારે ગરમી પડે તડકો આવી જાય એટલે છે ને તે બધે છે ને થોડોક વધારે માંદા પડે છે. અને આ સિઝન જ છે કે બધે માંદા પડે વધારે. ઝાડા ઉલટીના બહારા વધારે હોય ને તાવ ને નાના છોકરા હોય ને તો એ લોકોને શરદી ને તાવના બહારા વધારે હોય. કા મિસ્ટુ અહીંયા ભાઈ એ માટે ધડી ચાલુ. તને શું થયું તું? શરદી થઈ ગઈ હતી ને તો ઉધરસ આવતી હતી. જો જી વસ્તુ દિયો કોઈ વસ્તુની ના નહીં. એક મિસ્ટુ ઉધરસ થઈ ગઈ હતી ને બધાય માંદા હતા છોકરા. બાજુમાં શરદી ઉધરસ થઈ ગઈ હતી પછી ઓલી બાજુ મીનીને શરદી ઉધરસ થઈ ગઈ હતી. શરદી ઉધરસ અત્યારે વધારે બહુ હોય અત્યારે એવું છે. જો બેન ઓઘો મૂઘો અત્યારે થઈને હુતાશે. મંદિર નથી જવાનું આજે? નથી જવું કે નથી જવાનું? એવું છે એમને. સરસ ચાલો. તમારા ભાઈ છે ને આવીને સીધા ફોન લઈને અંદર વયા ગયા છે. જઈશ ને અંદર તો ભાગવામાં થઈ ગયા છે 11:15 અને એમાં એવું છે કે આજે છે ને એક નવી સિરિયલ ચાલુ થઈ. પેલી જૂની આવતી ને ક્યુકી સાસ ભી કભી બહુથી વાળું મને ઇન્ટરેસ્ટ જાય મેં કીધું જોવી છે આમ. તો વળી હું જાગતી હતી હું ને કમલબેન બીજા બધા સૂઈ ગયા. દેવને સુવડાવી પછી મેં સિરિયલ જોતા હતા. ભાઈલો સિરીઝ જોતો હતો. મમ્મી એનો ફોન લઈને બેઠી છે અને પપ્પા આજે આવવાના છે. પપ્પા ગયા છે મોરબી તો પપ્પા આજે આવે છે તો 1 વાગે પહોંચી જશે. લગભગ નીકળી તો ગયા છે એટલે આજે આખો દિવસ તો સાસુઓની સેવામાં જ ગયો કેમ કે બંનેને તબિયત ખરાબ થઈ ગઈ હતી. કોમલની તો જો કે કાલથી ખરાબ હતી. આજે સવારે ઉઠી જ ન શકી ને મમ્મીને પછી એવું થઈ ગયું એટલે આખો દિવસ એ લોકોની સેવામાં જ ગયું એટલે તબિયત જો કે ખવાય એવું નહોતું પીવાય નહોતું. ટોયલેટમાં આવે ને જાય તો બેયની તબિયત હારે ખરાબ થઈ ગઈ હતી. તો એના દેવને પ્રોબ્લેમ ના થાય એના કરતાં તમે બે દવા પી લો તો પછી પાછું વાત હવે વાયરલ ઇન્ફેક્શન કહેવાય બાપા. ખાવામાં આવી ગયો એવું કંઈ થયું હોય તો હોય કીધું થઈ એમ. પણ અમને કોઈને કાંઈ નથી. બેને જ એવું થયું હતું કે મમ્મીને તો ઘણી વાર એવું બીપી લો થઈ જતો ને એવું થાય છે. કોમલને કોઈ દિવસ ન થાય પણ કોમલને થાય જ્યારે થાય ને તો કોમલ હાવ ઢીલી થઈ જાય એમ. તો સારું ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.